હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. હવે પહેલી નજરે તો શાક જોઈને બધાને એવું લાગતું હશે ને કે ટમેટા ગાંઠિયા અથવા ટમેટા સેવનું શાક છે, પરંતુ ના, એ શાક બિલકુલ પણ નથી. હવે ઘરમાં અચાનક સબ્જી પૂરી થઈ ગઈ હોય કે છતાં ઘરમાં સબ્જી હોવા છતાં પણ ક્યારેક કંઈક નવીન શાક ખાવાનું મન થાય તો તમે ઇન્સ્ટન્ટલી 5 મિનિટમાં છે એ મિક્સ ચવાણામાંથી શાક બનાવી અને તૈયાર કરી શકો છો. અને સાચું કહું છું, આ શાકનો સ્વાદ એટલો સરસ ને કે એકવાર બનાવ્યા પછી તમે વીકમાં ગમે તે એકવાર માટે તો આ શાક ચોક્કસ બનાવવાના. તો જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારું સ્વાગત છે. તો ચલો આગળ મુજબ રેસીપી જોઈ લઈએ. તો શાક બનાવવા માટે મેં અહીંયા એક મોટું નંગ છે એ ટમેટું સુધારેલું છે, અને એક નંગ મરચું આ રીતે ગોળ સુધારેલું છે, અને 2 નંગ નાના મરચાં આ રીતે લાંબી સ્લાઇસમાં છે એ સમારી અને તૈયાર કર્યા છે. ત્યારબાદ મેં અહીંયા છે એ એક બાઉલ જેટલું ચવાણું લીધેલું છે. હવે તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી અને ટમેટાને મરચાં જે સમારેલા હતા એને ઉમેરી દઈએ. હવે ગેસની ફ્લેમ અહીંયા છે એ મીડિયમ રાખવાની છે, અને ટમેટાં છે એને સરખી રીતે સાંતળી લેવાના છે. હવે ટમેટાં થોડા અધકચરા સંતળાઈ જાય ત્યારબાદ જે મરચાંની લાંબી સ્લાઇસ કરેલી હતી એને ઉમેરવાની છે, અને ત્યારબાદ 1 મિનિટ જેવું લાગશે ત્યાં આપણા ટમેટાં એકદમ ગળવા લાગશે. તો એને આપણે 1 મિનિટ માટે ઢાંકી અને ટમેટાને ગળી જવા દઈએ. તો ટમેટાં પણ સરસ ગળી ગયા છે. તો હવે એમાં 1 ગ્લાસ પાણી ઉમેરી દઈએ. હવે 1 ગ્લાસ પાણી ઉમેર્યા બાદ એમાં એને સરખી રીતે હલાવી લઈએ. ત્યારબાદ એમાં આપણે અડધી ચમચી જેટલી છે એ હળદર ઉમેરી દઈએ. સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. એટલે નમક ઉમેરવામાં ધ્યાન રાખવાનું છે, કારણ કે ચવાણું તમે કોઈ પણ લો એ થોડું ખારું તો હોય જ છે. ત્યારબાદ આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈએ. હવે મસાલા ઉમેર્યા બાદ એને સરખી રીતે છે એ મિક્સ કરી લેશું. હવે મસાલા સરખી રીતે પાણીમાં મિક્સ થઈ જાય ત્યારબાદ તમે જે ચવાણું લીધું હોય એ ચવાણાને આમાં ઉમેરી દેવાનું છે. મેં અહીંયા ગોપાલનું નમકીન ચવાણું લીધેલું છે, તમે કોઈ પણ ચવાણું લઈ શકો છો. હવે ચવાણાને ઉમેર્યા બાદ એને સરખી રીતે પહેલાં હલાવી લેવાનું છે. ત્યારબાદ એને 2 મિનિટ માટે ઢાંકી અને પકાવવા દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. એટલે 2 મિનિટ બાદ છે શાક આ રીતે કંઈક બની અને તૈયાર થશે. ત્યારબાદ આ રીતે શાક બનીને તૈયાર થાય એટલે એને થોડું 1 મિનિટ જેવું છે એ હલાવીએ, એટલે રસો છે એ ઘટ થવા લાગે અને શાક છે એ પણ સરસ પાકી જશે. તો હવે એને ફરી આપણે 1 મિનિટ જેવું છે એ ઢાંકી અને મૂકી દઈએ. તો 1 મિનિટ બાદ જે છે એ શાક છે એ કંઈક આ રીતે બનીને તૈયાર થશે. હવે એમાં આપણે 1 ચમચી જેટલો છે એ ગરમ મસાલો ઉપરથી ઉમેરી દઈએ. હવે એને છે સરખી રીતે ગરમ મસાલાને આપણે મિક્સ કરી દેવાનું છે. એટલે અહીંયા ઓલમોસ્ટ શાક છે એ બનીને તૈયાર થવા આવ્યું છે. રસો પણ એકદમ ઘટ સરસ એવો છે, અને એને ફરી ગરમ મસાલો ઉમેર્યા બાદ 30 સેકન્ડ જેવું છે એ ઢાંકીને રાખશું. અને મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે. હવે શાકમાં 1 ચમચી છે એ મેં લીંબુનો ઉપરથી રસ ઉમેર્યો છે, પરંતુ લીંબુ રસ ઉમેર્યો છે એમાં ગેસની ફ્લેમ બંધ છે. ત્યારબાદ માથેથી લીંબુનો રસ ઉમેરવાનો છે. અને તમે જો લીંબુનો રસ ન ઉમેરવા ઈચ્છતા હોય તો આંબલીનું કે ગોળવાળું ખાટા મીઠું પાણી પણ 1 ચમચી ઉમેરી શકો છો. ત્યારબાદ શાક બનીને તૈયાર થઈ જાય એટલે ઉપરથી તમે જો બટર ઉમેરવા ઈચ્છતા હોય તો બટર, અને ઘી ઉમેરવા ઈચ્છતા હોય તો 1 ચમચી ઘી. એટલે સરસ મજાનું ચવાણામાંથી એકદમ સ્વાદિષ્ટ શાક બની અને તૈયાર થશે. અને સાચું કહું છું ફ્રેન્ડ, આ શાક બનશે ને એટલે આમાં શાકની સ્મેલ કેવી આવશે, જાણે તમે કંઈ પંજાબી બનાવ્યું હોય એવી સ્મેલ આવવાની છે, અને ખૂબ જ સ્વાદિષ્ટ બનવાનું છે. એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરો, અને તમને આજના શાકની રેસીપી કેવી લાગી મને કમેન્ટ ચોક્કસ કરો. અને વિડીયો જોઈ લીધો હોય તો એક લાઈક ચોક્કસ કરી દો. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર હોય ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. અને હા, સાથે સાથે બેલ આઇકન જરૂર દબાવજો, જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.